એક તરફ જેતપરમાં ખેડૂતો પોતાની અલગ લડાઈ લડી રહ્યા છે ને બીજી તરફ ખેડૂતો માટે કોંગ્રેસ પણ દ્વારકા તરફ કૂચ કરી રહ્યું છે। હવે થોડાક જ દિવસો બાકી છે કે જ્યારે કોંગ્રેસ દ્વારકા પહોંચવાનું છે। જોવાનું રહેશે કે ત્યાંથી શું સવાલો ઊભા કરવામાં આવે છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલ આંબલિયા શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે જે એક અધિકાર યાત્રા નીકાળવામાં આવી છે, યાત્રા હવે દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકાથી દ્વારકાધીશના મંદિરે લોકો પહોંચશે। 5 દિવસ જેટલો સમય લાગશે એવી પણ વાત કરવામાં આવી છે અને 14 તારીખે આ યાત્રાનો અંત દ્વારકાધીશના ચરણોમાં થશે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલ આંબલિયા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આજે વ્રજવાણીથી નીકળેલી પદયાત્રા 15મા દિવસે દ્વારકા જિલ્લાના પ્રવેશ દ્વાર એવા માદેવિયા ગામમાં પહોંચ્યા છીએ અને આપ સૌએ આખા ગામે અને આસપાસના ગામે અને દ્વારકા જિલ્લાના આગેવાનોએ અમારું જે સ્વાગત કર્યું એના માટે આપ સૌનો હૃદયથી આભાર માનું છું। અમારી સાથે વડીલ મુરબ્બી દ્વારકા જિલ્લાના પ્રભારી દિનેશભાઈ પરમાર, જીવાભાઈ, દેવાભાઈ, રમેશભાઈ, લખધીરસિંહ અને આખી ટીમ અને સળંગ અમારા પદયાત્રી રાપરના તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભીખુભાઈથી લઈ અને નાનો એવો સિપાહી ટ્રાફિક કંટ્રોલ કરતો ક્યાં ગયો કૃષ્ણા હિતેશ સુધીની આખી ટીમ, એવી જ રીતે બહેનો, દીકરીઓ અને આપ સૌ ખેડૂત ભાઈઓ, મારે વધારે કોઈ વાત કરવી નથી કારણ કે આપણે અત્યારે હજી લગભગ 1.5 થી 2 કલાક, કારણ કે અહીંયા 7:45 પહોંચવાનું હતું અને આજે અમારે સૌથી વધારે 15 દિવસમાં એક દિવસ અમે 38 કિલોમીટર ફરજિયાત કાપવા પડે એમ હતા। સુરજબારીનો પુલ ક્રોસ કરવાનો હતો ત્યારે, એટલે 38 કિલોમીટર ત્યારે સૌથી વધારે હતા અને આજે બીજા નંબરના એટલે 32-33 કિલોમીટર અમારે કાપવાના છે। એટલે લાંબી કોઈ વાત નથી કરતો, પણ એટલું કહીશ કે આ માદેવિયા ગામ અને આસપાસના ગામ, બાજુમાં જેકેટીએલનું સબસ્ટેશન છે કોલવા, ભટગામ અને માંઝામાં, એવી જ રીતે આ બાજુ વેરાડ સબસ્ટેશન બને છે। અહીંયા ચૂરચપરની આસપાસ 350 વીઘા જમીન અત્યારે કંપનીઓ સબસ્ટેશન બનાવવા માટે શોધે છે અને એવી જ રીતે ભાટિયાથી ઉપર અને દ્વારકાથી આ બાજુ, એટલે કે એ વિસ્તારમાં ક્યાંક બીજા 2 સબસ્ટેશનો આવવાના છે। દ્વારકા જિલ્લામાં ટોટલ 5 મોટા સબસ્ટેશન આવનારા 3 વર્ષમાં બનવાના છે અને એ જે વીજળી પેદા થશે એ વીજળી અહીંયાથી આમ લાલપુર અને મોરીલાની વચ્ચે હરિપર ગામ છે, ત્યાં એક સબસ્ટેશન ઓલરેડી તૈયાર થવા આવ્યું છે, કામ એનું પૂરું થવા આવ્યું છે અને આ બાજુ લાખાબાવળ, કાનાલુસ, આરબલુસ, ચંદ્રાગાની વચ્ચે એક રિલાયન્સનું સબસ્ટેશન જે બનવાનું છે એ બધા આ બાજુથી જે વીજળી પેદા થશે એ આમ જાહે। આ 5 સબસ્ટેશનની વીજળી આમ જાહે અને એ બધી જ વીજળી તમારા ગામમાંથી નીકળવાની છે, તમારા ખેતરમાંથી થાંભલાઓ, તાર પસાર થવાના છે। આ અત્યારે જે એક વીજ લાઈન આવે છે એ તો માત્ર પાસેરામાં પોણી કહીએ ને એવી પરિસ્થિતિ છે। એટલે આ લડાઈ છે એ આ લડાઈ માત્ર આ એક વીજ લાઈનની નથી, આવનારા ભવિષ્યની લડાઈ છે। એટલે બધાઈને વિનંતી છે કે આ લડાઈમાં પહેલાં તો સાથ સહકાર અને સમર્થન આપો। જે ટીટોડીએ કહ્યું હતું એ હું કહું છું, સલાહ બહુ બધા દેતા હોય છે કે પાલભાઈ આમ કરાય ને પાલભાઈ આમ કરાય। ગઈકાલે અમારે ઘણી ચર્ચા થઈ અને ઘણી વખત દિનેશભાઈ હું લગ્ન પ્રસંગમાં જાઉં તો આ જ દાયરો મને એમ કહેતા હોય, પાલા તું મહેનત બહુ કર પણ ખેડૂત ભેગા ના આવે। હું ક્યાંક કરિયામાં બેઠો અહીંયા એમ કે તું મહેનત બહુ કર પણ ખેડૂત ભેગા ના આવે। હમણાં ઓલા બારોટ આવ્યા કે નથી આવ્યા, અહીંયા સુધી આવ્યો બારોટ, મને એમ કહેતા હતા હાંડિયાના લીંડોળા છે ભેગા થાય નહીં એમ। બરાબર, ખોટું નથી કહેતો ને બારોટ? એટલે
મારો સવાલ આ છે, અને જે મને કહે મેં બારોટ નહીં પૂછ્યું હતું, અને એવી રીતે જે લોકો મને એમ કહે ને કે તું મહેનત બહુ કર પણ ખેડૂત ભેગા ના આવે, તો એને પૂછું બાપા તમે કોઈ દિવસ ખંભાળિયા આંદોલનમાં આવ્યા? તક ના, હું નથી આવ્યો. તો ખેડૂત એટલે કોણ? જે આ પ્રશ્ન પૂછે છે એનો અર્થ એવો કે એને ખબર પડે છે કે ખેડૂતોએ ભેગું થવું જોઈએ. સાચી વાત ને? બાકી જો ખબર ના પડતી હોય તો આવો પ્રશ્ન જ ના કરે. એ પ્રશ્ન કરે એમ કે મહેનત તું બહુ કર પણ ખેડૂત ભેગા ના થાય, એનો અર્થ કે જાગૃત છે, એને ખબર પડે છે કે ભેડું ગાવું જોઈએ. પણ એને પૂછીએ ને કે તમે આવ્યા હતા કે ના હું નથી આવ્યો, તો ખેડૂત એટલે કોણ? ખેડૂત એટલે કોણ? તમને ખબર પડે છે કે ભેગું થવું જોઈએ, તમને ખબર પડે છે કે મહેનત બહુ કરે છે અને ટેકો દેવો જોઈએ, પાછા એમ પૂછીએ તમે આવ્યા હતા કે ના હું નથી આવ્યો. એનો અર્થ એવો કે આપણે બધાય આપણા પોતાના પગમાં કુવાડા મારીએ છીએ. આપણે જાગીએ છીએ અને તમે સમજી જ ગયા છો. એટલે બધાને વિનંતી છે, 4 દિવસ છે, 14 તારીખે દ્વારકા પહોંચવાના છીએ. આમાં 4 દિવસ ના આલી શકે એવો જણ ઊંચો હાથ કરે. નહીં, ના આલી શકે એવો, એટલે મને ખબર પડે કે માની લ્યો કોકને પગમાં ખોડખા પણ હોય અથવા તો શ્વાસ ચડતો હોય, આવું કઈ હોય અને તકલીફ હોય, ન આલી શકે એવો 4 દિવસ એવરેજ તમારે 25 કિલોમીટર ગણવાના, 100 કિલોમીટર 4 દીમાં હાલવાનું છે. ન આલી શકે એવો જણ ઊંચો હાથ કરે. હાલી હગે એમ બધાય છે. હવે હાલવા 4 દિવસ કેટલા આવે એમ છે એ ઊંચો હાથ કરે. આપણે તો હળંગ હાલવા વાળા છીએ, એની વાત નથી. એક આખો ભળનો ફાડ્યો એક નીકળો, એ સાચો ખેડૂત. બાકી આપણે બધા ખેડૂતના નામે ચરી ખાવામાં માનીએ છીએ. ખોટું લાગે તો માફ કરજો. અત્યારે બપોરનું ટાણું હમણાં થાય, રોટલો એકાદો વધારે ખાઈ લેજો. આપણી લડાઈ માટે જો આપણે ન હાલીએ, આ દીકરીઓ આગળ ઊંચા હાથ કર્યા, 16 વર્ષની 17 વર્ષની 22 વર્ષની દીકરી છે અને ત્યાંથી બ્રજવાણીથી અહીંયા સુધી હાલીને આવે છે. એના ખેતરમાં થાંભલો આવે છે અને તમારા ખેતરમાં આજ નહીં આવતું, કાલે આવીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. હળંગ ના હાલો તો થાકી જાવ, અહીંયા ગાડીમાં બેસી જાજો. 4 દી દિયો તો ખરા તમારા. અડધો કલાક હાલે તો અડધો કલાક હાલજો, કલાક હલાય તો કલાક હાલજો. જેટલું હારે હલાય એટલું હાલજો. જેટલું હલાય એટલું હાલજો. વાહનમાં બેસી જાજો, પણ હારે અહો નો તો જો આ તો ડ્રેસમાં જે લઈ તો ટ્રાફિકમાં છે, વગર ડ્રેસ વાળી એ પોલીસ અહીંયા આવે જેને આઈબી કહેવાય. આઈબી રિપોર્ટ કરશે કે સ્વાગત તો આખા ગામે જોરદાર કર્યું, પણ અહીંયાથી નીકળ્યા ને ત્યારે જે આગળથી આવતા હતા ને એટલા હતા. કાંઈ ફેર નહીં પડે. ભાઈ શક્તિભાઈએ ટીટોડીનું ઉદાહરણ દીધું, હું તમને એવું ને એવું ખુગરીનું ઉદાહરણ દઉં. ખુગરીન માળાને ખબર છે ને વાર્તા? ખુગરીનો માળો વાર્તા ખબર છે ને? ખુગરીએ, હું એકદમ ઝડપથી બતાવી દઉં. ખુગરીએ બાજરામાં માળો કર્યો, ઈંડા મૂક્યા, બચ્ચા થઈ ગયા, અને પછી એક દિવસ ખુગરી બચાવ હાટું હીરું ને ટૂંકમાં એનો ખાવાનું શોધવા ગઈ અને પાછળથી ખેડૂત પરિવાર વાતો કરતો હતો કે આપણે આ બાજરો લણી લેવો છે. એટલે બચાવને ચિંતા થઈ, ખુગરી આવી એટલે તરત કહ્યું કે આ ખેડૂત પરિવાર હવે તો બાજરો લણવાનું કહે છે તો આપણું શું થાય? ખુગરી કે ચિંતા કર નહીં. બીજે દિવસે, ત્રીજે દિવસે, આમ 4-5 દિવસ સુધી કાયમ વાતો કરે ને કાયમ બોલી છોકરા એની માને કહે. 8-10 દિવસ પછી ખેડૂત પરિવાર વાતો કરતા હતા, દાંતેડા કકરાવા હું દઈ આવ્યો છું, મૂલી કહી દીધા છે, કાલે આપણે બાજરો હવે
લણી લેવો છે. એટલે ઓલા બચાવે કહ્યું કે આવી વાત આજે ખેડૂત પરિવાર કરતો હતો, એટલે હુગરીએ કહ્યું કઈ વાંધો નહીં, કાલે આપણે ઉડી જાહું. સમજાણું આમાં કઈ? આ આઈબી છે ને હુગરી છે, સરકાર છે ને એ હુગરી છે, હુગરી. અને આઈબી છે ને હુગરીના બચ્ચા છે, રોજે રોજ રિપોર્ટ કરે કે ખેડૂતો વાતું કરે છે આંદોલન કરવું, પાલભાઈ ભેગું જવું, વાતું કરે છે આ પદયાત્રામાં જોડાવું, આવા બધા મેસેજ રોજે રોજ અહીંયા પહોંચાડે. પણ જો અહીંયાથી આખે આખું ગામ ભેગું થાય ને આગળ પાછું આહિર સિંહણ જોડાય, ત્યાંથી ખંભાળિયામાંથી નીકળીએ તો ખંભાળિયા જોડાય ને વિંજલભરે જોડાય, એટલે તરત જ વાં હુગરીને મેસેજ પહોંચે કે હવે ખેડૂતે દાંતેડા કકરાવી લીધા છે. આ એના જેવી વાત છે. આપણે જો જાગૃત નહીં થઈએ તો બાકી મારે તો વાતો સાંભળવાની છે. લડાઈ બહુ કરે પણ ખેડૂત ભેગા થાય. એટલે બધાને વિનંતી છે કમસે કમ બપોરના ભોજન સુધી તો ભેગા આલ્યો કે નહીં આલો? કેટલાક એમાં હાથ કરે ઊંચા? બેનો બપોરનું ભોજન સુધી બધાય ખોટે ખોટા હાથ ના કરતા, નહીં મારે ઓલું નરેન્દ્રભાઈ વાળી વાત કરવી પડશે. હવે મોડું થાય છે પણ બધાને વિનંતી છે આજે જેટલા સાથે જોડાઈ હગો એટલા વિંજલ પર સુધી હારે આવો. એમાં વચ્ચે થાકી જાવ તો તમને ખરેખર વાહનમાં બેહવાની છૂટ છે. અમારી ગાડીઓ હાલતી હોય એમાંય બેસી જશે. પણ જેટલા હારે વધારે હાલશો વિંજલ પર સુધી મૂકો આવો. અને કાલે સવારે જેટલાઓને ત્યાંથી લઈ અને દ્વારકા સુધી આવવું હોય થેલો ભરીને ભેગા આવજો. બેનો આપણે બધાને હવે આપણે જવાનું જ છો દ્વારકા. આજે મારા પરિવારની લગભગ 25 દીકરીઓ 3 દિવસ હળંગ જ્યારે માળિયા તાલુકામાં હાલતા હતા ત્યારે ત્યાં છેક આવી. અમારા ગામમાં હજી કોઈ વીજ લાઈન નીકળીએ નથી અને આવતા 2 વર્ષમાં હજી કોઈ વીજ લાઈન આવે એવું નથી. આજે આપણે અહીંથી પ્રસ્થાન કરીને લગભગ 1.5 કિલોમીટર હાલતા આવીશું. ત્યાં મારા કુટુંબની બધી જ બહેનો છે એ ગાડી ભરીને આવે છે, એ હાલવા આવીએ. આ પીડા, વેદના અને દર્દ હું સમજુ છું એટલે હું મારા કુટુંબને લડવા માટે તૈયાર કરું છું. તમારી તો છાતીમાં તમારા ખેતરમાં થાંભલા આવે છે, તમારા ખેતરમાંથી તાર નીકળવાના છે. આવનારા દિવસોમાં તમારા ગામમાં 3 વર્ષમાં 15 લાઈન નીકળવાની છે. 3 વર્ષમાં 15 લાઈન નીકળવાની છે. અત્યારે ટૂંકા ગાળાનો સ્વાર્થ, ટૂંકા ગાળાનો કે આજે એક દિવસ ટ્રેક્ટર હાકી લઉં, કાલ જાય તો કાલ વળી બીજું કંઈક આવી જાય. પછી એમ વિચારીએ કે દ્વારકા પહોંચીએ ને તેથી છેલ્લે દીએ જાહું અને તે દિવસે કોઈક ડોહો ઉલરી જાય ત્યાં કરિયામાં જવાનું થાય. કાલની જગ્યાએ આજ કર, આજ કરશો અભી કર, એ ઉક્તિ સાથે અત્યારે જ આપણે અહીંથી પ્રસ્થાન કરીએ ત્યારે બધા જ સાથે આપણે અહીંયાથી નીકળીએ એવી વિનંતી છે. સમય ખૂબ ઓછો છે આપણી આગળ અને વડીલ મુરબ્બી દિનેશભાઈને પણ વાત કરવી છે. અને ત્યાર પછી આ જેટલા પદયાત્રીઓ છે, પાણીની ટીમ છે, એ બધાનું સન્માન પણ લગભગ મને એવું લાગે છે કે 1/2 કલાક લઈ લે. એટલે ખૂબ ઝડપથી આપણે આગળ પણ હાલવાનું છે. બધાને વિનંતી છે અહીંયાથી 2 લાઈન પાછળ હટી જાય એટલે જ્યારે સન્માન કરવાની વાત આવે ત્યારે એક હારે બધાનું સન્માન થાય એવું આપણે ગોઠવશું. એટલે આપ સૌને વિનંતી છે, છેલ્લી વિનંતી કે જે દિવસે દ્વારકા પહોંચીએ તે દિવસે આખે આખું ગામ ટ્રેક્ટર ભરવા હોય તો ટ્રેક્ટર ભરજો, ખટારા ભરવા હોય તો ખટારા ભરજો, ને બસો બાંધવી હોય તો બસો, યુટિલિટી બાંધવી હોય તો યુટિલિટી. આખે આખું ગામ દ્વારકા 14 તારીખે સવારે 8 વાગે મંગલમ આશ્રમથી અમે પ્રસ્થાન કરવાના છીએ.
ત્યારે સવારે 8 વાગે આખું ગામ પહોંચે એવી આપ સૌને વિનંતી, આમંત્રણ, આહવાન, હાકલ છે. અને એ સમય દરમિયાન વચ્ચે જ્યાં જ્યાં આપણે પહોંચી અહીંથી વિંજલ પરથી જોવાનગઢથી મોવાણથી હંજિયાખડીથી પછી જે આપણો દ્વારકાનો રૂટ છે એ રૂટ ખડંગ હાલવાનું છે. એટલે એમાં જે લોકો જ્યાં પણ સાથ સહકાર આપવા વચ્ચે જોડાઈ શકે, આવો મુકેશભાઈ, એ લોકોને બધાઈને વિનંતી છે કે સળંગ સાથે જેને હાલવું હોય એ પણ હાલવા માટે પધારજો. હવે હું વિનંતી કરું ડૉક્ટર દિનેશભાઈ પરમારને કે ટૂંકમાં વાત કરે. વડીલ મુરબ્બી અમારા પ્રભારી છે, કહેવાય નહીં ટૂંકમાં વાત કરજો એમ, પણ સમયને માન આપી અને થોડુંક. એટલે હવે અહીંયા ફરી એકવાર ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતોને દ્વારકા પહોંચવા માટે પણ કહેવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે જ્યારે આ યાત્રાનો અંત થાય છે ત્યારે ત્યાં કેટલા લોકો પહોંચે છે, કેવી વાત કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.